ચાલ સ્વાગત છે આજના નવા બ્લોગમાં। આજે અમે આવી ગયા છે નવસારીથી 30 કિલોમીટર દૂર મેળામાં, જે વર્ષમાં એક જ વાર ભરાય છે। ઘોડીગઢ મેળા નામથી પ્રખ્યાત છે। તો ચાલો આપણે ફરીએ, ચાલો। તો ફાઇનલી અમે મેળામાં આવી ગયા છે। જોઈએ હવે મેળામાં કઈ કઈ બીજી વસ્તુ મળે છે। નવસારીથી 31 કિલોમીટર દૂર અમે મેળામાં આવી ગયા છે। તો આપણે ઘોડીગઢની જાત્રામાં આવી ગયા છે અને ઘોડીગઢની જાત્રામાં ફૂલ હાર ને શ્રીફળ સિવાય ઘણી બધી વસ્તુઓ ચડાવવામાં આવે છે। શરીરની તકલીફ પ્રમાણે બધા અલગ અલગ વસ્તુ ચડાવે છે, જેમ કે ઘોડીથી માંડીને બધું અલગ અલગ ચડાવે છે। તો આપણે જાણીએ દુકાનદાર પાસે કે શું શું છે, અને દુકાનદાર આપણા જાણીતા જ છે, આપણા નવસારીના છે। તો એમના પાસે જાણીએ કે અહીંયા શું શું ચડાવવામાં આવે છે। આ બધી વસ્તુ તમે જોઈ શકો છો, બધી અલગ અલગ માટી છે, બધું એ રીતે ચડાવવામાં આવે છે। તો આપણે જાણીએ અહીંયા કેટલા વર્ષથી જાત્રામાં આવે છે। તમે કેટલા વર્ષથી જાત્રામાં આવો છો? 10-15 વર્ષથી આવે ને શું શું છે આમાં, તમે મને થોડું જણાવી શકો? બધો રંગ મળે તમને। તમે જોઈ શકો છો શરીરના બધા જ અહીંયા અંગ ચડાવવામાં આવે છે। મંદિરમાં માનતા પ્રમાણે બધા અલગ અલગ વસ્તુ ચડાવે છે। આ માટીની છે, પછી બધા અલગ અલગ, કોઈનો ફેસ જોઈતો હોય તો તે પણ બધું અલગ અલગ છે। અને આ ભાઈ આપણા નવસારીના જ છે। જે પણ જાત્રામાં આવો ભીખુભાઈ પાસે લેવાનો આગ્રહ રાખો। જય ઘોડીગઢ બાપુ। તો આપણે બી આપણે પૂજાના સામાન લઈ લીધા છે। તો આગળ વધીએ, હવે વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટ કરજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોવો છો। નવસારીનો ખોવાઈ ગયેલો અહીંયા આવ્યો છે। બહુ દૂર છે, 1 કિલોમીટર। રસ્તામાં બધું જ મળી જાય જતા જતા। અમારે જે બી નાસ્તો હોય કે ભૂખ લાગે, બધું અહીંયા વસ્તુ મળી જાય। મેળો હજુ કાલથી ચાલુ થવાનો છે। આપણે એક દિવસ પહેલા જ આવી ગયા છે। તો મેળામાં બધી જ વસ્તુ મળી જાય। આ ભાઈ પાસે બધો નાસ્તો અહીંયા મળી જશે। જય સિયારામ। હા ભાઈ અમારે જો કોઈ ટેટુ પડાવવા હોય તો અહીંયા ટેટુની બી દુકાન છે। બધા આવી જાવ ટેટુ પડાવવા। આવી ગયા છે આપણે મેળામાં। મેળામાં ભાઈ બી છે, બધું મળી જશે આ ભાઈ પાસે। નારિયેળ ચુંદડી જે બી જોઈએ આ ભાઈ પાસે બધું મળી જશે। અને આ ભાઈ પાસે પણ ઘણી ખરી વસ્તુ છે, જોઈ શકો છો તમે। ભાઈ કેટલા કેટલાનું છે આ? सब 10 रुपये में मिल जाएगा। નવસારીના ફેમસ અમારા ગગાભાઈ મળી ગયા છે મેળામાં। ગગાભાઈ મળીએ। હર્ષલ રાજપૂત। ઓ ભાઈ સારું છે ને?
આ મોટી આઉટલેટ एक किलो 50 મંદિર તરફ જવાના બે રસ્તા છે. આ સાઈડ જે છે તે મંદિર તરફ જવાનો જૂનો રસ્તો છે અને આ જે પછાડી દેખાઈ રહ્યો છે તે મંદિર તરફ જવાનો નવો રસ્તો છે. ભીડભાડ વગરનો રસ્તો જો તમારે જોઈતો હોય તો તમે આ સાઈડથી જઈ શકો છો અને ભીડભાડવાળા રસ્તેથી જવું હોય તો આ રસ્તેથી તમે જોઈ શકો છો. ચાલો 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 લીંબુ શરબતના 20 પાઇનેપલના 20 લીંબુ શરબતના 20 પાઇનેપલના 20 પાણીના બાટલાના 10 પાણીના બાટલાના 20 ચાલો 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 ગરમ ગરમ ચાય ગરમ ગરમ ચાય ગરમ ગરમ ભજીયા ચાલો 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 પટાના 50 રૂપિયા, નલ્લા મોટા પટા કોઈ પણ લો 50 રૂપિયા, પાકીટના 50 રૂપિયા, ઘડિયાળ 100 રૂપિયા વાળી ઠંડા ગ્લાસના 20 રૂપિયા, બધા ઠંડા ઓકે મસાલા સાત 10 રૂપિયા, મસાલા સાત 10 રૂપિયા, માખણવાળી સાત 10 રૂપિયા, બહુ ઠંડી સાત 10 રૂપિયા, બહુ ઠંડી સાત 10 मंचूरियन नूडल 20 रुपया प्लेट. चलो भाई आगे आपके मार्केट के अंदर गर्मा गर्म मंचूरियन नूडल 20 रुपया प्लेट. चलो भाई चिंग चोंग चाइनीज नूडल मंचूरियन 20 रुपया. चलो
કમસે કમ 1 કિલોમીટર અમે લોકોએ ચાલી લીધું છે, પણ હજુ મંદિર આવ્યું નથી. મેળ ને ભીડ તમે જોઈ શકો છો. દાદા બી બહુ રૂપિયા છે. હજુ વાર છે. અને ફાધર તો ફાઇનલી મંદિરનો ગેટ આવી ગયો છે, તો ચાલો કરીએ મંદિરના દર્શન. देखो ताराમાં ઊભા વિડિયો બેક લેજે. પછાડી ગાડી આવતી છે. મંદિરે ફાઇનલી અમે આવી ગયા છે. હજુ મેળો કાલથી ચાલુ થવાનો છે,
પણ મંદિરમાં આજથી જ ભીડ બહુ બધી છે. પબ્લિક આજે થોડું ઓછું છે. પબ્લિક આના કરતાં કાલે વધારે વધશે હજુ. તો જાણે બી દર્શન કરવા હોય તો જલ્દી આવી જાઓ દર્શન કરવા. यहाँ हम सबको में दर्शक हो गए यहाँ पर बैठे हमें दूसरे पर दर्शन हो जाता है धीरे धीरे चलता हुआ माता मंदिर हमें 12 महीना खोले रहे थे. સિંગલ લાઈન કરો. ગોળીઘર જાત્રા મંદિરના દર્શન કરી લીધા છે અને આપણે આવી ગયા છે ગોળીઘરના મેળામાં. તો ચાલો તમને મેળો ફરાવીએ.
તો મિત્રો આ હતો આજનો ગોળીગઢનો મેળો. આશા છે તમને આ બ્લોગ ગમ્યો હોય, અને જો તમે નવસારીના આજુબાજુથી હોય તો મંદિરના દર્શન એકવાર જરૂરથી કરો. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલ હર્ષલ રાજપૂત બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.